છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતને ભલે વિકસિત રાજ્ય ગણવામાં આવતું હોય પરંતુ આજે પણ દહેજના દૂષણની કુપ્રથાના કારણે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે 178 મહિલાઓએ દહેજના કારણે જીવ ગુમાવ્યા છે ત્યારે દહેજ સંબંધિત ત્રાસના 5638 કેસ પોલીસે ચોપડે નોંધાયા છે જે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આંકડાઓ સ્વીકાર્યા છે દહેજના મામલામાં 522 આરોપીઓની ધરપકડ થઈ છે મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષાની વાતો થતી હોવા છતાં દહેજ જેવી કુપ્રથા હજુ પણ સમાજમાં જીવંત છે તે એક સવાલ પણ ઉભો કરે છે કાયદો હોવા છતાં તેની અસરકારક અમલવારી અને સામાજિક જાગૃતિ કેટલી છે હવે દહેજ પ્રથા સામે કડક કાર્યવાહી સાથે સમાજમાં માનસિકતા બદલવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે જેથી મહિલાઓ સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવી શકે અને કોઈ પણ મહિલાએ દહેજના પોતાનું જે જીવ છે તેના હવે જીવ આપવા માટે દોટ ન મૂકવી પડે કારણ કે અવારનવાર હવે દહેજના કારણે મહિલાઓ આપઘાત કરી રહી છે પોતાનો જીવ આપી રહી છે અને વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે અને આજે સમગ્ર જે દહેજનું જે દૂષણ છે તેમાં સૌથી અગ્રેસર અમદાવાદ અને સુરત જેવા શહેરો છે આ વિકસિત શહેરો જ્યાં હવે દહેજના કુપ્રથાની એક દૂષણ જોવા મળી રહ્યું છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે દહેજની આ જે કુપ્રથાના કારણે અનેક મહિલાઓ જીવ ગુમાવી રહી છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ મોહમ્મદ સલીમ સૈયદ જોડાઈ ગયા છે મોહમ્મદભાઈ સમાજમાં હવે વિચારો બદલવા કેટલા જરૂરી બની ગયા છે અત્યારે મારું નામ સલીમ સૈયદ એડવોકેટ હું ટ્રાયલ કોર્ટમાં જુદી જુદી જગ્યાએ પ્રેક્ટિસ કરું છું મેડમ આપની વાત સાંભળીને અત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે જે પ્રથા અત્યારે સરકારશ્રી દ્વારા જે ઓછી થઈ હતી એ અત્યારે હાલમાં એનો દિન પ્રતિદિન ખૂબ જ વધારો થયો છે કાયદામાં જે સુધારા થયા છે એના પરિણામે પણ એની કોઈ ખાસ અસર આ પ્રકારની દુષ્પ્રથાને દેખાતી નથી આપ અત્યારે હાલમાં ફેમિલી કોર્ટના જે કેસોની ફાઇલિંગ અને જે કેસોનું ભારણ આપ જોશો એ દિન પ્રતિદિન 50% જેટલું વધી ગયું છે એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે જેથી કરીને અત્યારે જે સ્ત્રીઓને જે પ્રકારની માનસિક ત્રાસ આપવામાં વધી ગયા છે એના કારણે ફેમિલી કોર્ટ ઉપર એની અસર દેખાય છે તમે જે આંકડા દર્શાવી રહ્યા છો એક માત્ર ચોપડે આવનાર આંકડા છે ઘણી એવી સ્ત્રીઓ છે કે જેમની પાછળ ઊભું રહેનાર કોઈ વ્યક્તિ નથી જેને સમર્થન આપનાર કોઈ વ્યક્તિ નથી અને એમણે મૂંગા મોઢે ત્રાસ સહન કરવો પડે છે આજની તારીખમાં પણ મારે ત્યાં અઠવાડિયામાં 2 કેસ એવા આવે છે કે જે લાચાર મને પોતાનું લગ્ન જીવન વિતાવી રહી છે એટલે હું ખાલી આ મીડિયા માધ્યમથી એક જ સરકારશ્રીને અપીલ કરીશ કે જે આંકડા વધી રહ્યા છે અને જેને લઈને નામદાર સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત દ્વારા ઘણા હજુ કડક પગલા લેવાની જરૂર છે એ જરૂર જણાઈ આવી નહીં હવે જરૂરિયાત ઊભી થઈ છે જી મોહમ્મદભાઈ આજે 3 વર્ષના જે આંકડા સામે આવ્યા છે તો આ કેસો શું સંકેત આપે છે એ સંકેત એવો આપી રહ્યો છે કે અત્યારે હાલમાં હવે સામાજિક માળખું તૂટી ગયું છે પહેલા જે સંયુક્ત પ્રથામાં જે સંયુક્ત કુટુંબમાં જે રહેતા હતા એના પરિણામે લોકો એકબીજા સાથે સંપીને એકબીજા સાથે સહળી મળીને રહેતા હતા પરંતુ હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો નું જે મનોબળ છે એ બહુ જ વહેલી તકે તૂટી ગયું છે અને જે સામાજિક પરંપરા તૂટી છે સામાજિક માળખું જે તૂટી ગયું છે એની અસર આ આંકડા ઉપર સીધી દેખાય છે આ આંકડા તો બની શકે કે જે અત્યાચાર થઈ રહ્યો હોય એના 20% હોય કે એના 25% હોય 75% તો હજુ સમાજમાં એવા દૂષણ છે કે જે સામે નથી આવતા અને ઘણી વખત આ બીજી વાત એક ખાસ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે આવી રજૂઆત કરવા જવાય છે ત્યારે પોલીસ અધિકારીઓ પોતાનો ક્રાઇમ રેટ ઓછો દેખાડવા માટે અને પોતાનો ક્રાઇમ ના થાય એના માટે ઘણી ખરી ફરિયાદો તો માંડવા કરવામાં આવે છે જબરજસ્તી સમાધાન કરવામાં આવે છે અને એ લોકોની ફરિયાદ લેવામાં નથી આવતી જી મોહમ્મદભાઈ જે યુવા પેઢી છે તો હવે આ કુપ્રથા રોકવામાં યુવા પેઢીની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે અત્યારે જ્યાં સુધી યુવા પેઢીની વાત કરું તો જેને જેનજી કહી શકાય અથવા તો જે અત્યારે યુવા વર્ગ છે એ લોકો બહુ જ વિશાળ એક પોતાનો સમુદાય અને પોતાનું વિશાળ સમજ રાખે છે એ સમજ પ્રમાણે અત્યારે તો સામાજિક પ્રથામાં બંધવા માંગતા જ નથી જે અત્યારે નવા યુવા વર્ગ છે પોતાના એમ્બિશન્સ લઈને જ ચાલે છે આ જે દુષ્પ્રથા છે એ પાછલા વર્ગોમાં કે જેમને કાયદાની સમજ ઓછી છે કે જે દૂરદેશી છે બાકી જે શહેરી વિસ્તારમાં રહેતા હોય ને પોતે કોર્પોરેટ સેક્ટરમાં અને આગળ પડતા કાર્યમાં જ્યારે નિપુણતા દાખલ કરેલી હોય એવા લોકોમાં આ દૂષણ નથી
આ દૂષણ મધ્યમ વર્ગીય અને એનાથી નીચલા સ્તરમાં અથવા તો અમુક જગ્યાએ જે લોકો લાલચી સ્વભાવના છે એમાં જોવા મળે છે. નવા યુવા વર્ગમાં આ વસ્તુની પરંપરા ઓછી જોવા મળે છે. જી બિલકુલ મોહમ્મદભાઈ, જોડાવા બદલ આપનો આભાર.